મારું નામ ખુરશીદ અહેમદ શેખ છે। હું વકફ એક્ટિવિસ્ટ છું અને બીવીજી મસ્જિદનો મુતવલ્લી છું। અમે લોકો આજે અહીંયા વકફ બિલનો વિરોધ કરવા માટે હાજર થયા છે। આ વકફ બિલ જે સરકાર લાવી રહી છે એમાં સમગ્ર મુસ્લિમ સમાજ ટોટલી આનો વિરોધ કરીએ છીએ અને રિજેક્ટ કરીએ છીએ। આ જે બિલ આવી રહ્યું છે એ મુસ્લિમ સમાજના વિરોધનું બિલ છે અને બહુમતી સમાજની અંદર એક ખોટી ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે કે વકફ બોર્ડ જ્યાં આંગળી મૂકે છે એ જગ્યા વકફ બોર્ડની થઈ જાય છે। ખરેખર એ વસ્તુ તદ્દન ખોટી, વાહિયાત અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ફેલાવવાવાળી છે। ક્યારે બી વકફ બોર્ડ કોઈની જમીન ઉપર આંગળી મૂકતી નથી। વકફ બોર્ડ એટલે ધર્માદુ, અને ધર્માદુ એટલે મુસ્લિમોએ આપેલી દાનની વસ્તુઓ, એ દાનની વસ્તુઓનું જે મેનેજમેન્ટ કરે છે એ વકફ ટ્રસ્ટ હોય છે અને વકફ ટ્રસ્ટનું મોનિટરિંગ વકફમાં ગુજરાત બોર્ડ કરે છે અને ગુજરાત રાજ્ય બોર્ડ એ સરકાર બનાવે છે અને એને લગતા જે બી એ પ્રોબ્લેમ્સ હોય છે એના નિરાકરણ માટે વકફ ટ્રિબ્યુનલ બનેલી છે અને વકફ ટ્રિબ્યુનલની અંદર જે 3 જજ સાહેબ છે એ ત્રણે બિન મુસ્લિમ છે। એટલે આજે અમે આ અમારા બાપ દાદાઓની, અમારા પુરખાઓની આ જે જમીન છે, આ જે વકફની પ્રોપર્ટી છે એના માટે બહુ મોટી ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે। મુસ્લિમો તરફ આ દુશ્મની કરીને અમારા વકફ બોर्ड જે नीति नियमों છે એને कैंसिल करवा माटे आ कार्यवाही करी रही है। हम किसी भी गैर मुस्लिम भाइयों के ट्रस्ट के अंदर कभी दखल अंदाजी नहीं करते। जैसे कि स्वामीनारायण का ट्रस्ट है, जैसे कि जलाराम बापा का ट्रस्ट है, ऐसे कहीं हमारे हिंदू मजहब भाइयों के ट्रस्ट है, वहाँ पर मुस्लिम कोई मैनेजमेंट करने जाता नहीं है। ये मुसलमानों की प्रॉपर्टी है, दान धर्म में और धर्मादे में आई हुई प्रॉपर्टी है और चैरिटी के लिए है प्रॉपर्टी, और ये सरकारी चौपड़े रजिस्टर्ड प्रॉपर्टी है। उसका मैनेजमेंट वकफ ट्रस्ट करते हैं और गुजरात राज्य सरकार वकफ बोर्ड उसका मैनेजमेंट करती है और उसमें कहीं पर भी कोई विवाद तकरार होती है तो उसके लिए सरकार ने रचा हुआ वकफ ट्रिब्यूनल है और ट्रिब्यूनल के अंदर 3 जज हैं और तीनों 3 मुस्लिम नहीं है। तो मेरे कहने का मतलब ये है कि ये जो बिल है इसको हम समग्र समाज, हर समाज के तबके का इंसान इसका हम विरोध करते हैं। वकफ एमेन्डमेंट 2024 जॉइंट पार्लामेंटरी कमिटी ने राज्य सरकारનું प्रतिनिधि मंडल द्वारा आ कमिटी ने संपूर्ण सूचनो आपवामां आव्या छे। जेपीसी ना नियम प्रमाणे सूचनोना विगतो आपणे शेर नहीं करी सकता, परंतु प्रत्येक नागरिकोना हितमां एमेन्डमेंटना राज्य सरकारना तमाम सूचनो आजे आ जेपीसी कमिटी ने राज्य सरकार द्वारा आपवामां आव्या छे। सूचनोनी संपूर्ण माहिती ए जेपीसी नी कमिटीना नियम प्रमाणे जेपीसी कमिटी द्वारा सौ मीडिया ने नियमों मुजब आपवामां आवशे। जेपीसी नी वातो बहार ना थई सके, परंतु मारा राज्यना प्रत्येक नागरिकोना हितमां जे विषयो हता ए मूकवानी जवाबदारी मारी जे हती ए मैं अदा करी छे। राज्य सरकार द्वारा आ संपूर्ण बधा ज नागरिकोना हितना बधा ज मुद्दाओ आजे रजू करवामां आव्या छे। આજે જે પ્રમાણે ગૃહ રાજ્ય મંત્રી તરફથી હર્ષભાઈ સંઘવી તરફથી સરકાર શું કરી રહી છે તેની પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું। સરકાર વકફ પર શું કાયદો બનાવી રહી છે, સરકારે અત્યાર સુધી વકફ પર શું નવા કાયદા બનાવ્યા છે અને એના કેવી રીતે અમલીકરણ કરી રહ્યું છે તેની વાત ગૃહ રાજ્યમંત્રી તરફથી કરવામાં આવી। પરંતુ મને એવું લાગી રહ્યું છે કે સરકાર ફક્ત ને ફક્ત ગૃહ રાજ્યમંત્રી એક દેખાવો કરીને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે આ બિલને જે સમર્થન આપી રહી છે અને આ બિલના અંદર જે વકફ બોર્ડના મેમ્બર્સ હતા, વકફ બોર્ડના ચેરમેન હતા, એ લોકો તરફથી પણ જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું તે સંપૂર્ણપણે હું સમજુ છું કે સરકારે જે પ્રમાણે તેમને બ્રીફ આપી હતી, જે ગાઈડલાઈન આપી હતી તે પ્રમાણેનું થયું છે। પરંતુ મારા સાથી જે વકફના સભ્ય છે તૌફિકભાઈ અને રણજીતસિંહભાઈ રાઠોડ, અમે 3 જણાએ અમે સરકારને જે આવી હતી કમિટી તેમને કીધું છે કે અમે અગાઉ જ્યારે આપે અમારા પાસેથી સૂચનો માંગ્યા હતા તે સૂચનો અમે 14 મુદ્દાના કાર્યક્રમ બનાવીને આપ્યા હતા કે આ 14 મુદ્દા છે એના ઉપર અમારે અમલ કરવાનો છે। પરંતુ આજે જ્યારે અમે અમારી કોપી આપવા ચેરમેનશ્રી અમને બોલાવ્યા ત્યારે પણ અમે એ જ વાત કરી કે સરકારે જે પ્રેઝન્ટેશન કર્યું છે તેના સમર્થનમાં અમે નથી। અમે આ જે સરકારના પ્રેઝન્ટેશનના વિરોધમાં છીએ। અમે અમારા જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓને જ અમે વળગી રહ્યા છે
કે જે સરકારે વકફ બોર્ડના અંદર જે અત્યારે નવા જે સુધારા લાયા છે તે અમે કોઈ પણ સંજોગોમાં સરકાર તરફથી જે મુદ્દા મૂકવામાં આવ્યા કે કલેક્ટરને જે સત્તા આપવામાં આવશે તે સત્તા જે પ્રમાણે રહેશે એમાં તમામ લોકોનો સમાવેશ થશે અને સત્તા કલેક્ટર પાસે હશે તો તમામ તમારે જે પણ કાર્યવાહી કરવાની હશે કલેક્ટર સાથે રહેશે. અમારો વિરોધ એ જ છે કે કલેક્ટરને જ્યારે તમે સત્તા આપો છો ત્યારે સમગ્ર દેશના અંદર અલગ અલગ રાજ્ય બોર્ડ બનાવેલા છે. રાજસ્થાન રાજ્ય બોર્ડ છે, ગુજરાત રાજ્ય બોર્ડ વકફ બોર્ડ છે, હરિયાણા છે, પંજાબ છે, દરેક તમે વકફ બોર્ડ બનાવેલા છે. ત્યારે આ પ્રમાણેનું તમે બિલ લાવીને ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવાનું કામ કરી રહ્યા છે અને એમાં હર્ષ સંઘવી સાહેબ જે પ્રમાણે કરી રહ્યા છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે. આ બિલને અમે સખત શબ્દોમાં અમે વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી અને ઇન્ડિયા ગઠબંધન તરફ અમારા તમામ સાથીઓ તરફથી આ બિલનો અમે વિરોધ કરી રહ્યા છીએ. માત્ર ને માત્ર એક કમ્યુનિટી, એક સમુદાય, એક રિલિજનને ફેવર કરતો એક્ટ છે. આજે આપણા દેશમાં ખાલી એક જ રિલિજન અથવા કે એક જ કમ્યુનિટી નથી, પરંતુ આપણું દેશ ઘણા બધા સમુદાય, ઘણું બધું રિલિજનથી ચાલે છે. આજે તમે એક જ રિલિજનને ફેવર કરતા કોઈ પણ કાયદા લાવી શકો નહીં. જ્યારે નોન ઇસ્લામિક અથવા કે નોન મુસ્લિમ કોઈ બી કમ્યુનિટી હશે, એમને કોઈ પણ લેન્ડને લગતા કોઈ પણ પ્રશ્નો હશે તો એમને સિવિલ કોર્ટમાં જવું પડે છે. પરંતુ વકફ એક્ટના પાવરથી મુસ્લિમને અથવા કે વકફ બોર્ડનું કોઈ બી લિટિગેશન હશે તો એ સીધું ટ્રિબ્યુનલમાં જતું રહેશે. આજે ટ્રિબ્યુનલમાં બધા જ એક્સ પાર્ટે ઓર્ડર અથવા કે જેની જમીન હોય છે એને સાંભળ્યા વગરના ઓર્ડર થતા હોય છે. આનાથી વિશેષ વકફ એક્ટમાં સૌથી પહેલાં એક મુસ્લિમ જે રિલિજન હશે એના નામે સર્વિસ કરતી કોઈ બી લેન્ડ અથવા કે કોઈ પણ જગ્યા પ્રોપર્ટી હશે એ સીધું એમને લઈ લેવામાં આવે છે, એ નોટિફાઈ કરી દેવામાં આવે છે. એટલે આવા બધા જે કાયદા છે એમાં સુધારા લાવવાની ખૂબ જરૂર છે અને ખાલી એક સમુદાય નહીં પરંતુ યુનિફોર્મિટી લાઈને બધા જ રિલિજન કોન્સ્ટિટ્યુશનથી ચાલે અને કાયદાથી ચાલે એવી અમારી મુખ્ય રજૂઆત છે. જે આખો એક્ટ છે 1995નું અને ત્યારબાદ 2013માં જે એમેન્ડ થયું છે એ ખૂબ જ પારદર્શક એક્ટ છે. એમાં કોઈ બીજી પારદર્શિતાની જરૂર નથી, પણ આ તો પારદર્શિતાના નામે વકફ એક્ટ આખા વકફ એક્ટને નષ્ટ કરવાની વાત છે. એટલે એની અંગે ચર્ચા કરવાની વાત છે.